શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। ધનલાભ, વેપાર ધંધામાં પ્રગતિ, ભાદરવી પૂનમે સમસપ્તક યોગ આ રાશિઓને કરાવશે લીલાલહેર। 7 સપ્ટેમ્બરે થનારા ચંદ્રગ્રહણને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે, કારણ કે લગભગ 500 વર્ષ બાદ શનિ મંગળની યુતિથી સંસપ્તક યોગ બનવાનો છે। એક રાશિઓ માટે શુભ સમય 7 સપ્ટેમ્બર રવિવારના રોજ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે। જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ વખતે બનતું ચંદ્રગ્રહણ ખાસ માનવામાં આવી રહ્યું છે કારણ કે લગભગ 500 વર્ષ પછી દુર્લભ સંસપ્તક યોગ રચાશે। આ યોગને કારણે કેટલીક રાશિઓ માટે શુભ સમયની શરૂઆત થશે। 2 શનિ અને મંગળ સામસામે। ચંદ્રગ્રહણના દિવસે શનિ અને મંગળ સામસામે આવશે। આ સંયોગને કારણે સંસપ્તક યોગ રચાશે, જેને જ્યોતિષીઓ ખૂબ જ શક્તિશાળી ગણે છે। કહેવાય છે કે ગ્રહણના સમયે બનતા આવા ખાસ યોગો જીવનમાં નવા ફેરફારો અને શુભ પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે। 3 ગુરુના નક્ષત્ર પૂર્વ ભાદ્રપદ। આ ચંદ્રગ્રહણ કુંભ રાશિમાં અને ગુરુના નક્ષત્ર પૂર્વ ભાદ્રપદમાં થશે। શનિની રાશિ કુંભમાં બનતું આ ગ્રહણ જ્યોતિષશાસ્ત્રમાં ખાસ મહત્વ ધરાવે છે। શાસ્ત્રોક્ત માન્યતા મુજબ આવા દુર્લભ સંયોગોનો સીધો પ્રભાવ કેટલાક રાશિચક્રના જાતકો પર પડે છે અને તેમને અનુકૂળ પરિણામ આપે છે। 4 વૃષભ રાશિ। જ્યોતિષીઓના મતે વૃષભ રાશિના લોકોને આ ગ્રહણ દરમિયાન ખાસ ફાયદો થવાનો છે। જીવનની મુશ્કેલીઓમાંથી રાહત મળશે, અટકેલા કાર્યો પૂર્ણ થશે અને નાણાકીય લાભ થવાની સંભાવના છે। સાથે જ સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે। 5 મકર રાશિ। મકર રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ ગણાય છે। આ દરમિયાન સારા સમાચાર મળવાની શક્યતા છે। વ્યાપારમાં લાભ થશે અને વ્યક્તિગત જીવનમાં પણ સકારાત્મકતા જોવા મળશે। જ્યોતિષીઓએ સલાહ આપી છે કે આ સમયગાળા દરમિયાન કોઈની નકારાત્મક અસર હેઠળ ન આવવું જોઈએ। 6 કુંભ રાશિ। કુંભ રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ સારા દિવસોની શરૂઆત લાવશે। આર્થિક સ્થિતિ મજબૂત બનશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે અને જીવનમાં નવી તકો પ્રાપ્ત થશે। સંસપ્તક યોગના પ્રભાવથી કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ સકારાત્મક સાબિત થવાનો છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।